વંદે ગૌ માતરમ. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર, નંદનવન ગૌશાળા અને ચેરિટેબલ ટ્રસ્ટ અમારું આજે સુરત જિલ્લાના મહુવા તાલુકાનું સણવલ્લા ગામે આવેલ ગૌશાળા પર ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સુરત જિલ્લા ખાતેથી અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી અમોને આ સરસ મજાની એક માળખાકીય સુવિધા મળી છે કે જેમાં અમે જીવામૃત અને ઘન જીવામૃતનું નિર્માણ કરવાના છે. તો અમારી પાસેનું આ એક પોતે પણ અમે બનાવીશું, પોતાની ખેતી માટે પણ બનાવીશું અને અન્ય ખેડૂત મિત્રો કે જેઓ પ્રાકૃતિક કૃષિ કરવા માંગતા હોય પણ જેઓની પાસે ગાય ના હોય, જેમને આ બનાવવાની અગવડ હોય, સુવિધા ના હોય, તો એવો માટે અમે આ અત્યારે 20-20 લીટરના કેરબાઓ પણ રાખ્યા છે. એટલે આ સુવિધા દ્વારા અમે અન્ય ખેડૂત મિત્રોને જીવામૃત, જે ઘન જીવામૃત અને જે પ્રવાહી જીવામૃત, એ બંને વસ્તુઓ અમે વિતરણ કરીશું. તો આ માટેની આ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા, તાલુકો મહુવા, જિલ્લો સુરત મુકામે અમે આ એક સુવિધા પૂર્ણ હવે થવાની તૈયારી છે. અને ખાસ આ જે મહુવા તાલુકાના ખેડૂત મિત્રો અને સુરત જિલ્લા અને લગભગ આ બાજુમાં આવેલો નવસારી જિલ્લો, તો જે ખેડૂત મિત્રોને પ્રાકૃતિક કૃષિ કરવી હોય અને કોઈ પણ મૂંઝવણ હોય, જીવામૃત કઈ રીતે બનાવવું છે, ઘન જીવામૃત કઈ રીતે બનાવવું છે, દેશી ગાયનું ગોબર જોઈતું હોય તો અમારી પાસે અત્યારે આ 34 જેટલી દેશી જે ગીર ગૌ માતાઓ છે અને એના ગોબર અને ગૌમૂત્રનું અમે સીધું પણ વિતરણ કરીએ છીએ અને બનાવીને પણ અમે ઓર્ડર મુજબ વિતરણ કરીશું. આપ અમારો સંપર્ક કરી શકો છો. જે અમારો નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના સંપર્ક માટેનો જે નંબર છે 92 65 65 4104. આ નંબર પર આપ સંપર્ક કરો, અઠવાડિયા પહેલાંનું આયોજન કરો, આયોજન આપશો, ઓર્ડર મુજબ અમે આપને બનાવી આપીશું. શરૂઆતમાં ટ્રાન્સપોર્ટિંગ માટે આપ પોતાના કક્ષાએથી સુવિધા કરશો તો અનુકૂળ રહેશે. અમારી પાસે વ્હીકલની સુવિધા નથી, પરંતુ અહીંયા અમારી પાસે કેરબાઓ છે, એટલે કેરબાઓથી આપ ઓર્ડર મુજબ લઈ જઈ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. જે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમને અને સુરત જિલ્લા આત્મા પ્રોજેક્ટના સહયોગથી અમને કીટ નિયંત્રક બનાવવા માટે અમારે ત્યાં જે દેશી ગાય છે એ ગાયના ગૌમૂત્રમાંથી અગ્નિઅસ્ત્ર, 10 પરણી અર્ક, બ્રહ્માસ્ત્ર, જવારણ અને ઉદય નિયંત્રણ જેવી વિવિધ દવાઓ અને સાથે ગૌમૂત્ર અને ખાટી છાશ એના સ્ટોક માટે, વિતરણ માટે અમને એક સરકારશ્રી દ્વારા એક યોજનાની સહાય મળી છે. તો એનાથી અમે આ જે 4 ટાંકીઓ બનાવી છે અને એની આ જે નળ સિસ્ટમ ગોઠવી છે. કોઈપણ ખેડૂત મિત્રો અમે અમારી કૃષિ માટે તો વાપરીશું જ, પણ કોઈપણ ખેડૂત મિત્રને પોતાના પાકો માટે, શાકભાજી પાકો અને ખાસ કરીને બાગાયતી પાકો માટે જો જે અત્યારે રાસાયણિક દવા છાંટે છે એના બદલે કીટ નિયંત્રક, કીટોનો જો નિયંત્રણ કરવા માટે ગૌમૂત્ર બેઝ જે આ દવાઓ છે એ અમે અહીંયાથી વિતરણ કરીએ છીએ, એનું વેચાણ કરીએ છીએ. તો આપને પણ આ જે દવાઓ છે એ મળી રહેશે. સરકારશ્રીના સહયોગથી ખાસ કરીને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સુરત દ્વારા અમને જે આ સહયોગ મળ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને આપને અમારો જ્યારે પણ સંપર્ક કરવો હોય ત્યારે આપ સંપર્ક કરી અમારી ગૌશાળા પરથી આપ આ જે મેળવી શકો છો. એનું ટોકન શુલ્ક રહેશે, એ રીતે એનું આયોજન છે. મફત શ્રમ કરી કચરામાંથી સોના જેવું ખાતર બનાવે છે. માટીને જીવંત બનાવી ધરતીને ધબકતી રાખે છે. તેવી જ રીતે પશુ, પક્ષી, નાના જીવજંતુઓ ખેતીમાં ખેડૂતના સાચા સાથી બની સમૃદ્ધિ બક્ષે છે. ભલે અળસિયું નાનું, ભલે અળસિયું નાનું, રાત ને દિવસ સતત કરું છું કામ હું મારું છાનું. ધરતીના રસ કસને માટે ખાતર દઉં સોનાનું. હું ભલે અળસિયું નાનું.
જગતનો હું સાચો સાથી, દુકાળને હું દેતો નાતી. જીવો અને જીવવા દો સૌને, કહું રોજ શીખવાનું. અચરો કચરો ખાવો મારે, ઘર જ સફાઈની સારે. તંદુરસ્તી બક્ષી સૌને, કહું સ્વસ્થ રહેવાનું, કહું સ્વસ્થ રહેવાનું. ભલે અળસિયું નાનું. સતત હું ઉપર નીચે થાઉં, માટીને કસરત હું કરાવું. ઓછી થાતા શીખે ધરતી, શ્વાસ લઈ જીવવાનું. વહી જતા પાણીને માટે, રસ્તો કરતા પોકળ વાટે. વેચતી રસ બસ થાય મૂળને, મળે જીવન પીવાનું, મળે જીવન પીવાનું. ભલે અળસિયું નાનું. પરસેવો ખેડું જ્યાં પાડે, મહેનત કરતો રાત ને દાડે. વચન દઉં છું સૌને હું, સાચું વળતર મળવાનું. માનવ જીવ સૃષ્ટિના વેરી, બંધ કરો રસાયણ ઝેરી. બેનામ સમજી વિચારી સજીવ, ખેતી તરફ વળવાનું, ખેતી તરફ વળવાનું. ભલે અળસિયું નાનું. ભલે અળસિયું નાનું. રાત ને દિવસ સતત કરું છું કામ હું મારું છાનું. ધરતી ના રસ કસને માટે, ખાતર દઉં સોનાનું. ભલે અળસિયું નાનું. ભલે અળસિયું નાનું. રાત ને દિવસ સતત કરું છું કામ હું મારું છાનું. ધરતી ના રસ કસને માટે, ખાતર દઉં સોનાનું. ભલે અળસિયું નાનું. ભલે અળસિયું નાનું. ભલે અળસિયું નાનું. ભલે અળસિયું નાનું. ભલે